વિજુબેન, ક્યાંના રહેવાસી છો તમે? અહીંયા રહી ભાવનગર. શું કારણ છે, તમારા ઘરે શું પ્રોબ્લેમ થઈ છે? બહુ નથી રાખતી મારી. તમારા છોકરાની બહુ નથી રાખતી. શું નામ છે એનું? રેખાબેન. યશાબેન. રેખા. રેખાબેન છે. તમારા કેટલા છોકરા છે? 2 છોકરા છે. બંનેમાંથી એકે નથી રાખતા? ના. બંનેમાંથી એકે નથી રાખતા. આજે હું છું ભાવનગરમાં અને સવારથી ભાવનગરમાં છું અને એક સામાજિક કાર્યકર્તાથી મારે કામ હતું, આવ્યા હતો અને એક મારા મિત્ર જે છે એમણે મને કોન્ટેક્ટ કર્યો. મને કે આ બા છે, એમને બંને છોકરાઓ રાખતા નથી અને છેલ્લા 3 દિવસથી એક મુસ્લિમ પરિવાર એમને સાચવી રહ્યો છે ભાવનગરની અંદર. તો મને મેસેજ મળતાની સાથે જ રાતના અત્યારે વાગ્યા છે મારા અંદાજેથી 9 સાડા 9ની આજુબાજુ છે અને એમને ફેમિલી સાથે હું અત્યારે બેઠો છું અને દાદીને મારે લઈ લેવાના. દાદી આવો છો મારી જોડે? રહેશો ને મારા ભેગા? ઓકે. હવે ચિંતા કરવાની નહીં, કોઈ રડવા બળવાની જરૂર નથી. હું તમારો છોકરો છું આજથી, તમારે મારી સાથે રહેવાનું છે. આ દાદીને જેટલા પણ લોકો ઓળખે છે વિડીયો એમના છોકરા સુધી પહોંચાડી દો, બંને છોકરાઓ સુધી, કે આવા જ અત્યારે યંગ છે છતાં હજુ જાતે બધું કરી શકે છે અને છોકરાઓ રાખવા તૈયાર નથી. જૈસી કરની વૈસી ભરની હોગી. જેવું કરો છો એવું તમારા છોકરાઓ તમારી સાથે કરવાના જ છે. આ કલયુગ છે, તમે એવું કહો તો સમજો છો, કદાચ ઉપર પડશે, ફળ કશું જ નથી, બધું અહીં જ મળવાનું છે. તો ભાવનગર જિલ્લાના જેટલા પણ લોકો વિડીયો જુએ છે, કદાચ આ બાને ઓળખતા હોય તો જોજો. આ અમારા મિત્ર છે. શું નામ છે આપનું? ઇકબાલભાઈ. ઇકબાલભાઈ, તમે આ દાદીને કેવી રીતના ઓળખો છો? હું વર્ષોથી ઓળખું, મારી બાજુમાં જ પહેલા રહેતા. અચ્છા. પણ હમણે લગભગ છેલ્લા વર્ષથી મારી ઓયડી આપી દીધી એની. બરોબર. અને એના છોકરા ભેગા હતા, પૈસા હતા તાલુકે બધા સાચવ્યા. ઓકે. અત્યારે બિચારા માજી ખાલી થઈ ગયા, તો કોઈ સાચવવા એને રાજ્ય નથી. ઓકે. તો હું એનો જૂનો પાડોશી છું. ઓકે. તમને 3 દીથી મારા ઘરે હું રાખું છું. નબીભાઈના કહેવાથી. શું નામ છે ભાઈ સબીરભાઈ? આપને તો જાણો જ છો, ભાવનગરનો માનવ સેવા મંત્રી છું. માનવ સેવા એક બહુ મોટું ઊંચું ધર્મ છે. આ અમારા ઇકબાલભાઈ છે, 2 પેરથી તો અપાઈ જ છે, પણ એમ કે છે ભાઈ માનવતા દુનિયાની અંદર છે, માનવતા ખતમ નથી થઈ ગઈ. મજહબ નથી શીખાવતો આપસમાં કોઈ વેર રાખવું. પાડોશી છે એ આપણો બહુ મોટો ધર્મ છે. તારે એની હારે કોઈ ધર્મ નથી, આપણી માં છે. એમ કે દુનિયાની અંદર હરેક વસ્તુ મળશે. એક માં શબ્દ એવો છે એ કોઈ દી નહીં મળે. ને આ શબ્દો એવો છે અમારા ધર્મની અંદર, એમ કે જો અલ્લાહ સિવાય કોઈને અગર સદ્દો કરવાનો હુકમ હોત તો અલ્લાહ કહેત કે માના કદમોની અંદર ઝૂકવાનો હુકમ હોત. એટલે એમ કહે કે માના કદમોની નીચે જન્નત છે, સ્વર્ગ છે, બધું છે. પણ આવા બચ્ચાઓને હું કહું છું, જો તમે તમારી માની કદર નથી કરી, તમે ભૂલી ગયા તમારી માની ઓલી, આવનાર તમારી બચ્ચા, તમારું ફેમિલી તમને બતાવશે કે માં શું છે. ને તમારે પણ ભોગવું પડશે. ઉપરવાળો કોઈને માફ નથી કરતા. એટલે હું ભાવનગરની જનતાને ખાસ કહેવાનું કહું, મારી નર્મ અપીલ છે કે આવા બચ્ચાઓ જે એના જે માએ એના બચ્ચાઓને એવી રીતે મોટા કર્યા હોય છે કે એ માને જ ખબર હોય છે કે બચ્ચા કેમ મોટા. આજે બચ્ચા થોડાક હાલતા ને ઉઠતા શીખી ગયા તો બચ્ચાની માને આજે જો 2 ઘર કરી દીધા છે. એટલે આવા લોકો ઉપર હું તો બધાને ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેના બચ્ચા જે છે એને અમારો વિડીયો પહોંચાડજો ને અને આ મેસેજ કરજો, લાઈક કરજો, શેર કરજો. સફીભાઈ સૈયદ, માનવ સેવા મંત્રી. દાદી, તમારે કંઈ કહેવું છે અમારા બારામાં, લોકોના બારામાં? લોકો તમને રાખી રહ્યા છે. તમે કેટલા દિવસથી અહીંયા આગળ જો? 3 દિવસથી. કોણ સાચવી રહ્યું છે તમને? તમને કોણ? ઇકબાલભાઈ સરમાળી. ઇકબાલભાઈ શર્મા, જૂના પાડોશી તમારા? પાડોશી મારી બેનનો છોકરો થાય, બાજુમાં રહે. અચ્છા, પાલીતાણાના. મતલબ પડોશી કામ લાગ્યો. હંમેશા કહેવત છે ને કે સગો પછી કામ લાગશે પણ પડોશી પહેલા કામ લાગશે. એટલે જૂના પડોશી આજે એમના પડખે ઊભા છે અને મારો હું અચાનક અહીંયા આગળ આવી ગયો અને મારા સંપર્કમાં છે બીજા આપણા સાથે એક મિત્ર છે. શું નામ છે ભાઈ આપનું? ઈશ્વરભાઈ દાણીદાર. તમે ભાવનગરના જ છો. શું કહેશો તમે? આજે હિસ્ટ્રી અમારી સાંભળી એના બાને અમે આશ્રમમાં લઈ જઈએ, તમે શું કહેશો? કંઈ નહીં, અત્યારે તો એવું છે કે માં સિવાય બીજું કોઈ આપણું હોતું નથી. બને એટલું આપણે માને આપણે રાખવા જોઈએ. ઓકે. ને કોઈ કામ ના લાગે ત્યારે આપણને પાડોશી કામમાં આવે. કહેવત નથી, ખરેખર સાચું છે. અમે અમને શું નામ કીધું બા તમે? રીતુબેન ચીમનલાલ મકવાણા. તો ભાવનગરથી આજે લગભગ અમે 9:30 વાગે રાતે એમને લીધા છે અને આજે રાતે અમે રોકાવાના છે અને કાલે સવારમાં અમે નીકળીશું. તો એમને લઈ જઈશું અમારા આશ્રમમાં. અમે જીવીશું ત્યાં સુધી હું એમને રાખીશ. તો વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. ને ભાવનગરની અંદર કદાચ આવા કોઈ વ્યક્તિ હોય, જરૂરિયાત હોય, જેના છોકરો ના રાખતો હોય, કોઈ બી ના રાખતો હોય, એવા અમારા નંબર પર સંપર્ક કરજો. મારું નામ છે શકીલ મલેક. હું આણંદની અંદર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે લગભગ 70 જણા મારી પાસે છે જેના પરિવારથી વિખરેલા છે, જેને કોઈ રાખતું નથી, માનસિક લોકો છે, એવા લોકોને હું રાખી રહ્યો છું. તો આપ સૌને વિનંતી કરું છું, કદાચ તમે યથાશક્તિ પણ અમને દાન આપવા માંગતા હો તો બી આપેલા નંબર પર ફોન કરજો. તમારી આજુબાજુ કોઈ રહેતા હોય જરૂરિયાતમંદ તો પણ અમને કોલ કરજો.